છો કોલેજ આવ સ્વાગત છે ફરીવાર તમારું એક નવા વ્લોગની અંદર। તો બધાને ગુડ મોર્નિંગ, બધા કેમ મજામાં જશો। તો અત્યારે સવારના વાગી ગયા છે 10 અને આપણે જવાનું છે એક જામનગરની પાર્ટી છે એ આપણને મળવા આવ્યા રાજકોટ સુધી। એટલે આપણે રાજકોટથી જવાનું એક જેતપુરના ડોન છે એ ડોનને મળવા જવાનું છે। તો અને જો આપણી ગાડી થઈ ગઈ છે જોયેલી એક નંબર તૈયાર। તો એ બોઈને સાફ કરીને કમ્પ્લીટ થઈ ગયો, સ્લેપ મારવાની એટલી જ વાર। પણ હજી એમાં એવું છે ને બધું કે નાવાનું બાવાનું બધું બાકી છે, એટલે સ્લેપ તો એમને નહીં લાગે। પહેલાં નાહી ધોઈ લઈ ફ્રેશ થઈ જાય। એ બે પાર્ટી પૂગી ગઈ છે લગભગ 9 કે 10 વાગ્યાના પૂગી જાય। આઈના આપણે હવે છે ને 10-11 આઈને વાગી જાય, પૂગશું ને ત્યાં 12-1 વાગી જાય। ખોટી પાર્ટી માંડ મળવા આવ્યા આપણને, ખોટા ગરમ થઈ જાય એના કરતાં થોડું વહેલું વહી જવું સારું। બાકી જો આપણી હવે મેના રાણી થઈ ગઈ તૈયાર કમ્પ્લીટ, નાહી ધોઈને ફ્રેશ થઈને એક નંબર આને નવરાઈ દીધી। હવે આપણે થોડુંક નાહી લઈશું, પછી જોઈએ હવે પાર્ટી મળવા આવે છે શું કહે છે શું નહીં, આપણા વિશે કાંઈક ખરાબ કહે કાંઈક ખોટું કહે જોઈ લે। આમ મોંઘા મહેમાન તરીકે આવ્યા છે તો સવારના ભૂખ્યા આવ્યા છે, એટલે થોડુંક ખવડાવી દેવી નાસ્તો પાણી, પછી થોડુંક રાજકોટ રખડાવી આપણું તો કાંઈ ખબર પડે ને જામનગર આવ્યા તો છે નહીં કોઈ દી, એટલે બધી કાર્યવાહી થોડીક ધીરે ધીરે કરવી પડશે। જો એમાં એક તો ડોન છે ને અમારે જેતપુરના, એ તો આમ ઊંચા માયલા છે બહુ, એટલે ટૂંકમાં ઊંચી પાર્ટી એમ આપણી યારે ભેગું અને એમ ઓછું એટલે કે આપણે એની પાસે હવે આવડા ગમતા લાગવી નહીં, આવડા મોટા એવડી પાર્ટી કહેવાય। પછી એને એવું કરી દેવું પડે ને, પછી આપણે દેશી તો હાલે નહીં કાંઈ ભાઈ। હાલો જોઈ હવે કોણ આવ્યો ને કોણ નહીં। અત્યારે તો 2 જણા ઓલરેડી પૂગી ગયા છે લગભગ તો, અને બીજા 2-3 આપણા ભાઈબંધ આવે છે। હમણાં આપણો ભાઈબંધથી આવે એક ભાડલાથી, એને ભેગો લેતું જવાનું છે, એટલે એ આવે તો એની રાહ જોઈ તે હાલો આપણે નાહી ધોઈને થઈ જાય ફ્રેશ। ફાઇનલી ગાઈઝ હવે થઈ ગયા હોય નાહી ધોઈને તૈયાર, અને ભાઈ અત્યારે તો અમે 2 જ છે। ભાડલાની હસ્તી આપણી હવે હોન્ડા લઈને આવે એટલે આપણે જવાનું છે ગાડીમાં, પણ હવે એની વાટ જોઈને તો અહીંયા ભાઈ બંગા આવે ખાધા વગરના। ફોન કર્યો હજી ભાઈ તો 10 કિલોમીટર આગો હે, શું કરવું મારે એનું કાંઈ કહેવાતું નથી, કહેવાય નહીં ને। તો હાલો હવે આવે એટલે એની યારે મુલાકાત કરાવું। બાકી જે 2 એક જામનગરની હસ્તી છે ને એક જેતપુરની હસ્તી, 2 રાજકોટ છે। તો ભાડલાની હસ્તી આવે એટલે તમને સાથે મળાવો ને પછી તમને જઈશું અમે રાજકોટ। હવે જલ્દી જો આ 3 પૂગીને તો સારું છે ને, હવે તો ભાઈ જ થઈ ગઈ છે આવે। તો હાલો ફાઇનલી હવે નીકળશું 3 રાજકોટ તરફ, તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો આગળ। હમણાં 2 હસ્તી છે જે બતાવું એને। ફાઇનલી હવે આપણી હસ્તી થઈ ગઈ ભેગી, માંડ કરીને લાખ કોશિશ કરવા છતાં જો હસ્તી ભેગી થઈ। જો આ કાળા ટી-શર્ટ વાળો છે ને એ છે જામનગરનો, અને જો આ 3જો નંબર રહ્યો ને એ અમારા જેતપુરનો સરપંચ છે। કાંઈ કામકાજ હોય તો કીજો કરાવી દઈશ બરોબર, બાકી મુંજાતા તો નહીં। બિચારો ભૂખ્યો છે બહુ, સવારનું કાંઈ ખાધું નથી, હાલો થોડુંક ખવડાવી દઈએ બરોબર। તો ફાઇનલી ભાઈ નાસ્તો કરીને થઈ ગયા નવરા, અને હવે જઈશું આપણે ગ્રીનલેન્ડ ચોકડી બાજુ રખડવા માટે। તો આજ તો ભાઈ પૂરેપૂરો મોજ કર્યો, મજા આવી ગઈ એક રીતે। તમે આવો ક્યારેક તો મજા આવે ભાઈ રાજકોટમાં। જોડે ભાઈ આ રાજકોટનો નજારો, આ હે ઓલી કેવી કહેવાય કોલેજ છે, કાંઈક નામ સારું છે એનું ભૂલી ગયો આપણે, કઈ કોલેજ કહેવાય નથી આવડતું। તો હાલો હવે ઓલા બધા હેલે આવે છે ત્યાં સુધી આપણે પાણી પીવીને એવું કરી, નાસ્તો વધી ગયો ફૂલ કરવાનો, એટલે હે ને આમ ફૂલ થઈ ગયું પેટ। પછી ગાડીમાં આપણે હોવાનું જ છે, બીજું કાંઈ કામ છે ને। તો હાલો ઓલા કરે છે નાસ્તો, પછી આવે એટલે થોડીક 2 ઘણી વાતો કરશું। ફાઇનલી આવી ગયા બે હવે દુબઈના રોડે, એટલે રાજકોટના રોડે દુબઈના રોડે। જો હવે આપણી પડી ગઈ છે હાન, અને આપણે જવાનું છે ઘરે, પણ થોડીક વાર છે, જમી બમીને પછી જાવું ત્યાં સુધી નહીં। તો હવે 1-2 ભાઈ વાટ જોઈ રહ્યા છે,
તો હવે હે ને એ ખાઈ લે પછી પછી પાંચે પાંચને ઠાઠામાં રાખીને ઘરે લઈ જાઓ બરોબર દેખાડવા કેદુને હે ને આયા નથી એટલે ફાઇનલી ભાઈ હવે પોગી ગયા છે આપણે ઘરે અને રાતના વાગી ગયા છે 3 આ તો બહુ મસ્તી કરી ભાઈ જામનગરની હસ્તી અરે અને જેતપુરની હસ્તી અરે હવે એને ટ્રેનમાં બેહારીને આપણે હવે પોગી ગયા ઘરે ડ્રાઇવિંગ કરીને અને બહુ મોજ કરી આજ ફૂલે ફૂલ રાજકોટમાં ઘણું રાજકોટ ફેરવી દીધું ઘણા પૈસા વાપરી લીધા અને ફાઇનલી હવે આવી ગયા ઘરે થાકી ગયા ભાઈ આજ તો ફૂલો બાકી તો હાલો હવે મળશું પાછા ફરી એક નવા વ્લોગની અંદર હવે અહીંયા અંત આપશું ત્યાં સુધી તમે બધા લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેડી તો ભાઈ ફૂલ કરી છે એની વાત જ જવા દો કારણ કે માંડ ભેગા થયા હોય પછી એ તો હરવા તો ન રહે કાંઈ તો હાલો હવે 3 વાગી ગયા છે હવે સાનમુના હોઈ જાય નિરાતે તો હવે મળશું પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય